નમસ્તે બાળકો, સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની અંદર આપણે પાઠ 7 જોતા હતા, ગુપ્ત યુગ અને અન્ય શાસકો. આપણે ઓનલાઈનની અંદર પાઠ મેં પૂરો કરી દીધો છે અને એનું સ્વાધ્યાય તમને મેં નોટમાં લખવા માટે આપ્યું છે. હવે આપણે એ પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો સ્વાપોથીની અંદર જોઈશું. પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. પહેલું છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો જવાબ શું આવશે? શ્રી ગુપ્ત. ગુપ્ત વંશનો સ્થાપક શ્રી ગુપ્ત હતો. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? તો સમુદ્ર ગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. દિલ્હી ખાતે લોકસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો એ ચંદ્રગુપ્ત બીજો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો કુમારગુપ્તના સમયમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી અને બીજી અજંતા ગુફાની સ્થાપના કરવામાં આવી હતી. મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશની સ્થાપના શ્રી ગુપ્તે કરી હતી. છઠ્ઠું છે કે કયા રાજાને ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો? તો ચંદ્રગુપ્ત પહેલાએ ગુપ્ત સંવંત શરૂ કર્યો હતો. ગુપ્ત રાજવીઓ પૈકી કયો રાજવી મહાન વિજેતા, સંસ્કારી ઉપરાંત કવિ અને સંગીત પ્રેમી હતો? તો કોણ આવશે? સમુદ્રગુપ્ત, જે મહાન વિજેતા પણ હતો, સંસ્કારી રાજા હતો અને કવિ પણ હતો અને જે સંગીત પ્રેમી પણ હતો. આઠમું છે ગુપ્ત વંશના કયા રાજાને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? તો ગુપ્ત વંશના કયા રાજા? તો સમુદ્રગુપ્તને કવિરાજનું બિરુદ મળ્યું હતું. કેમ કવિરાજનું બિરુદ મળ્યું? તો એ પોતે કવિ હતો, જે સંગીત પ્રેમી હતો. ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક કોણ હતો? તો ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક રાજા હતો. ત્યાર પછી કયો ગુપ્ત શાસક વિક્રમાદિત્ય પણ કહેવાતો હતો? તો ચંદ્રગુપ્ત બીજો. જે ચંદ્રગુપ્ત બીજો એને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાના રાજવેદ કોણ હતા? તો કોણ આવશે? ધન્વંતરી. ધન્વંતરી એ રાજવેદ હતા. ત્યાર પછી 12મું છે કે ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ઉજ્જૈન. ઉજ્જૈનને પાટલીપુત્ર ઉપરાંત બીજી રાજધાની બનાવી હતી. ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારત આવ્યો હતો? તો કોણ આવશે? ફાહિયાન. કોણ આવશે? ફાહિયાન, જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ જે ભારત આવ્યો હતો એનું નામ છે ફાહિયાન. કયો યુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો? તો ગુપ્ત યુગ. ગુપ્ત યુગ એ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ભારતને ઓળખવામાં આવે છે. કયા કવિને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે? તો કવિ કાલિદાસ. એ કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાછળ જોઈશું શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોણે કરી હતી? બી ઓપ્શન છે આર્યભટ્ટ. પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા? તો પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક વરામિહિર હતા. વાઘભટ્ટે આયુર્વેદિક ક્ષેત્રે કયો મહાન ગ્રંથ લખ્યો હતો? તો વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. હર્ષવર્ધનના સમયમાં કયા મહાન ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા? તો યુઅન શ્વાંગ.
જે હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા, અને ફહિયાન કોના સમયમાં આવ્યા હતા? જે ફહિયાન મુસાફર હતો, ચીની યાત્રાળુ હતો, તે કોના સમયમાં આવ્યો હતો? જે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ફહિયાન આવ્યા હતા. અને હર્ષવર્ધનના સમયમાં કયા ચીની યાત્રાળુ આવ્યા હતા? તો યુઆન શ્વાંગ. યાદ રાખજો, હર્ષવર્ધન હોય ત્યાં યુઆન શ્વાંગ અને ચંદ્રગુપ્ત હોય તો ત્યાં ફહિયાન. દક્ષિણ પથના સ્વામીનું બિરુદ કયા રાજવીએ ધારણ કર્યું હતું? તો પુલકેશી બીજાએ જેણે દક્ષિણ પથના સ્વામીનું બિરુદ મેળવ્યું હતું. કાદંબરી ગ્રંથના કર્તા કોણ હતા? કે કાદંબરી ગ્રંથના રચયિતા કોણ હતા? તો કાદંબરી ગ્રંથના રચયિતા હતા બાણ ભટ્ટ. તો અહીં આપણા વિકલ્પો પૂરા થયા. હવે નીચે ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યાની અંદર પહેલું છે સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતી પ્રશિષ્ટ કવિ રાજકવિ ખાલી જગ્યાએ રચી હતી. તો કોણ રચી હતી? હરિશેણે. સમુદ્રગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને ખાલી જગ્યા વગરતો દર્શાવવામાં આવ્યો છે તો વીણા. ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું તો સ્તંભ તીર્થ તરીકે ઓળખાતું હતું. ચોથું છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની યાત્રાળુ ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો તો ફહિયાન. ફહિયાન એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો, જે ચીની યાત્રાળુ હતો. અને હર્ષવર્ધનના સમયમાં કોણ આવ્યો હતો? હર્ષવર્ધનના સમયમાં યુઆન શ્વાંગ આવ્યો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો ખાલી જગ્યા ધર્મી હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતા હતો? તો વૈષ્ણવ ધર્મ. અમરસિંહે ખાલી જગ્યા નામનો ગ્રંથ રચ્યો હતો તો અમરસિંહે અમરકોશ નામનો ગ્રંથ રચ્યો હતો. ભારતીય ઇતિહાસમાં ખાલી જગ્યા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે તો ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી જગ્યા યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ છે તો ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યનો યુગ હતો. ગુજરાતમાં આવેલું ગોપ રચના મંદિર ઈડેરી મંદિરમાંનું એક છે. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા? તો હર્ષવર્ધન હતા. દખણમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી રાજા હતો તો પુલકેશી બીજો, જે શક્તિશાળી રાજા હતો. ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું. તો કયું નાટક લખ્યું હતું હર્ષવર્ધને? તો નાગાનંદ. પુલકેશી બીજાએ કોકણના માર્યોને હરાવી ખાલી જગ્યાનું બિરુદ ધારણ કર્યું હતું તો દક્ષિણ પથના સ્વામીનું બિરુદ ધારણ કર્યું હતું પુલકેશી બીજાએ. કાંજીવરમમાં કાંચીના પલ્લવોએ બંધાવેલું ખાલી જગ્યા મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર હતું તો કૈલાસનાથનું મંદિર સર્વશ્રેષ્ઠ મંદિર હતું. સમ્રાટ સમુદ્રગુપ્તે ખાલી જગ્યા યજ્ઞ કર્યો હતો તો સમ્રાટ સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ગુપ્ત વંશમાં વૈષ્ણવ સંતો ખાલી જગ્યા કહેવાતા હતા તો ગુપ્ત વંશમાં વૈષ્ણવ સંતોને અલવાર તરીકે ઓળખવામાં આવતા હતા. દિલ્હી પાસે આવેલા મેહરોલીના ખાલી જગ્યાને હજુ સુધી કાટ લાગ્યો નથી તો દિલ્હી પાસે આવેલો જે મેહરોલીનો લોહ સ્તંભ છે તેને હજી સુધી કાટ લાગ્યો નથી તો ખાલી જગ્યામાં શું આવશે? લોહ સ્તંભ. સર્વશ્રેષ્ઠ સંસ્કૃત કવિ ખાલી જગ્યાને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે તો કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત સમ્રાટો ખાલી જગ્યા ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા તો વૈષ્ણવ ધર્મને દરજ્જો આપતા હતા. વિક્રમાદિત્યે ગુજરાતમાં વિજયની યાદમાં ખાલી જગ્યાનું બિરુદ ધારણ કર્યું હતું. જે વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે, એને ગુજરાતમાં શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. તો આ તમારી ખાલી જગ્યા છે. જો જેની ભાગ 2 હશે એમાં નીચેની 15 થી 20 સુધીની વધારેની ખાલી જગ્યા હશે તો તેને લખી લેવાની, અને જેની ભાગ 1 ને 2 એક જ સ્વાપોથીની અંદર છે તો તેની અંદર ખાલી જગ્યા ઓછી આપેલી હશે. ત્યાર પછી આપણે જોઈશું આગળ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. તો પહેલું છે કે ચંદ્રગુપ્ત પહેલો શ્રીગુપ્તનો અનુગામી રાજા હતો તો ખોટું.
કુમાર દેવી લીછવી જાતિની કન્યા હતી, તો વિધાન સાચું. ગુપ્ત સંવતની શરૂઆત થવાથી હિંદમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની હતી, તો વિધાન સાચું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું, તો વિધાન ખોટું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું, તો વિધાન ખોટું. કારણ કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત નહીં હતું, પરંતુ ચંદ્રગુપ્ત બીજાનું નામ શું હતું? વિક્રમાદિત્ય. ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું, તો વિધાન ખોટું. ચંદ્રગુપ્તના રાજ દરબારમાં ગ્રીક એલચી મેગેસ્થની આવ્યો હતો, વિધાન ખોટું. કારણ કે ચંદ્રગુપ્તના રાજ દરબારમાં ચીની યાત્રાળુ કોણ આવ્યું હતું? ફહિયાન આવ્યો હતો. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ મહારાજાધિરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધારણ કરતા હતા, વિધાન સાચું. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મમાં મહાયાન અને લઘુયાન એ બે પંથો વિકસ્યા હતા. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન એમ બે પંથો વિકસ્યા હતા, એટલે આ વિધાન ખોટું. લઘુયાન નહીં આવે, હીનયાન આવે, એટલે આ વિધાન ખોટું. પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરી સ્થાપિત કરી હતી, વિધાન ખોટું. ઈરાનના શહેનશાહ ખુસરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા, વિધાન સાચું. તો આ તમારા ખરા ખોટા છે, તમારે કરી લેવાના રહેશે. ત્યાર પછી ચોથું છે બંધ બેસતા જોડકા જોડ. અલ્હાબાદ જેને પ્રયાગરાજ, તો એ શું આવશે? પ્રયાગરાજ. ચોથું અયોધ્યા, તો શું આવશે? સાકેત. અયોધ્યાને પ્રાચીન નામ શું હતું? સાકેત. ભરૂચ, તો ભરૂચનું પ્રાચીન નામ શું હતું? ભૃગુ કચ્છ. અને ખંભાત, તો ખંભાતનું પ્રાચીન નામ હતું સ્તંભ તીર્થ. ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલો, તો ચંદ્રગુપ્ત પહેલોને મહારાજાધિરાજનું બિરુદ મળ્યું હતું. સમુદ્રગુપ્ત, તો કવિરાજનું બિરુદ મળ્યું હતું. ચંદ્રગુપ્ત બીજો, તો ચંદ્રગુપ્ત બીજો એ શકારીનું બિરુદ ધારણ કર્યું હતું, અને આર્યભટ્ટ એ મહાન વૈજ્ઞાનિક હતા. તો અહીં તમારા જોડકા પૂરા થાય છે. પાછળ હવે આપણા એક બે વાક્યમાં જવાબ આપો એ જોઈશું. એક બે વાક્યના જવાબની અંદર પહેલું છે કે કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં. કોના સમયમાં? તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખાતો હતો. ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો? તો ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો? તો ગુપ્ત સંવતનો સ્વીકાર કોણે કર્યો હતો? તો સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ ગુપ્ત સંવત સ્વીકાર કર્યો હતો. હર્ષચરિતમના લેખક કોણ હતા? તો હર્ષચરિતમના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણભટ્ટ હતા. ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન કોની સાથે થયા હતા? તો ચંદ્રગુપ્ત પહેલાના લગ્ન લીછવી જાતિની કન્યા કુમાર દેવી સાથે થયા હતા. ચંદ્રગુપ્ત પહેલાએ કયો બિરુદ ધારણ કર્યું હતું? તો ચંદ્રગુપ્ત પહેલાએ મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? તો ગુપ્ત સંવતની શરૂઆત ચંદ્રગુપ્ત પહેલાએ કરાવી હતી. અલ્હાબાદ પ્રયાગરાજના સ્તંભ લેખમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે? અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજના સ્તંભ લેખમાં સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને તેની સાંસ્કૃતિક સિદ્ધિનો ઉલ્લેખ છે. નવમું, સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ કેવી રીતે મેળવ્યું હતું? તો સમુદ્રગુપ્તે અનેક કાવ્યોની રચના કરીને સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું.
સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો એમ શા પરથી કહી શકાય? તો સમુદ્રગુપ્તે તેના સિક્કા ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, એટલે આ પરથી કહી શકાય કે સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો. શકારીનું બિરુદ કોણે ધારણ કર્યું હતું? કેવી રીતે? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ તેના રાજ્યોની સરહદે આવેલા ક્ષત્રપ વંશના રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. એ પરથી એ વિજયની યાદમાં શકારીનું બિરુદ ધારણ કર્યું હતું. 12મું છે, ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે કયા બંદરો હતા? તો ગુપ્ત સમયમાં ગુજરાતના સમુદ્ર કિનારે ભૃગુ કચ્છ એટલે ભરૂચ અને સ્તંભ તીર્થ એટલે ખંભાત આ 2 બંદરો હતા. 13મું, ગુપ્ત યુગ સુવર્ણ યુગ સાથી બન્યો હતો? તો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન મેળવેલી સાંસ્કૃતિક સિદ્ધિઓના કારણે ગુપ્ત યુગ સુવર્ણ યુગ બન્યો હતો. 14મું, ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરો કયા હતા? તો ગુપ્ત સમયમાં ભારતના મુખ્ય બંદરોમાં પશ્ચિમ કિનારે ખંભાત, ભરૂચ, સોપારા અને કલ્યાણ તથા પૂર્વ કિનારે તામ્રલિપ્તિ, બંગાળ મુખ્ય બંદરો હતા. ગુપ્ત શાસન તંત્રના પ્રાંતમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવતું? તો ગુપ્ત શાસન તંત્રના પ્રાંતમાં કુમારામાત્ય અને આયુક્ત મુખ્ય ભૂમિકા ભજવતા હતા. 2 નામ છે, કુમારામાત્ય અને આયુક્ત. ગુપ્ત શાસનમાં કઈ કઈ વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે? તો ગુપ્ત શાસનમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક આ 3 વિશિષ્ટ ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ગુપ્ત યુગમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી? તો ગુપ્ત યુગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી હતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી હતી. ગુપ્ત શાસનમાં કયા કયા ધર્મોનો વિકાસ થયો હતો? તો ગુપ્ત શાસનમાં વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિવ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો હતો. આર્યભટ્ટે ગણિતમાં કઈ શોધ કરી હતી? તો આર્યભટ્ટે ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી. વીસમું, ગુપ્ત યુગે ધાતુ વિદ્યામાં મેળવેલી સિદ્ધિઓ શ્રેષ્ઠ નમૂનો કયો છે? તો ગુપ્ત યુગે ધાતુ વિદ્યામાં મેળવેલી સિદ્ધિઓમાં દિલ્હી પાસેનો મહેરૌલીનો લોહ સ્તંભ ગુપ્ત યુગે ધાતુની વિદ્યામાં મેળવેલી સિદ્ધિનો શ્રેષ્ઠ નમૂનો છે. હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું? તો હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ કોણે કર્યું હતું? તો ગોડ રાજવી શશાંક અને માલવ રાજે કર્યું હતું. ત્યાર પછી આગળ 22મું કે હર્ષવર્ધનના સમયમાં ધર્મ પરિષદ ક્યાં યોજાઈ હતી? તો હર્ષવર્ધનના સમયમાં કનોજમાં યુઅન સ્વાંગના અધ્યક્ષપદે ધર્મ પરિષદ યોજાઈ હતી. એમાં મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે ગોષ્ઠી થઈ હતી. એમાં શાની ગોષ્ઠી થઈ હતી? તો મહાયાન અને હીનયાન સંપ્રદાયોની ગોષ્ઠી થઈ હતી. હર્ષવર્ધને કયા કયા નાટકોની રચના કરી હતી? તો હર્ષવર્ધને પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના નાટકોની રચના કરી હતી. તો બાળકો, આપણે વિડીયોની અંદર અહીંયા સુધીનું જોઈશું. આવતું આપણે નેક્સ્ટ વિડીયોમાં જે લાંબા પ્રશ્નો છે એના વિશે સમજાવીશ.